એ પાંચ તત્વોની સાથે આ શ્રીમદ ભાગવતની કથા છે સંકળાયેલી છે. શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ, પ્રેમ અને સમર્પણ. ત્રણ લૂંટારા સાધુનો વેશ ધારણ કર્યો. એક શેઠને ત્યાં ગયા છે. શેઠ બહુ ભગવાનની ભક્તિ કરવા વાળો. સાધુનો વેશ ધારણ કર્યો અને બરોબર એ સમયની અંદર શેઠ અને શેઠાણીને પોતાના કામ ધંધા માટે બહારગામ જવાનું થયું હતું. એણે પોતાની સુંદર મજાની જે દીકરી હતી એ દીકરીને શિખામણ આપી કે બેટા, આપણા ઘરની અંદર સાધુ છે, પધારે છે, એની આગતા સ્વાગતા કરજે, એને સારામાં સારું ભોજન છે પીરસજે, દાન દક્ષિણા છે આપજે. એટલે દીકરીને પણ પરમ ભગવદીય સાધુના ચરણ કમલની અંદર વિશ્વાસ ઉત્પન્ન થયો. જે જે વસ્તુ સાધુને પીરસવા લાગી એમાં ભગવાનનું નામ છે એ લેવા લાગી. એટલે ત્રણ સાધુએ કહ્યું કે બેટા, તારે ભગવાનના દર્શન કરવા છે. દીકરીએ કીધું કે મારા અહો ભાગ્ય કે સંતના સ્વરૂપની અંદર, સાધુના સ્વરૂપની અંદર અહીંયા પધાર્યા અને આપ જો મને ભગવાનના દર્શન કરાવો તો. બેટા પણ એક શરત છે, તારા ઘરની તિજોરીની અંદર જેટલા પણ ઘરેણા હોય એ બધા ઘરેણા આ પોટલાની અંદર બાંધી દે, તારા બંને આંખો છે બંધ કરી દે અને અમારી સાથે ચાલી આવ. અને 100% ભગવાનના દર્શન છે એ થશે. આ દીકરીને શ્રદ્ધા હતી. એ ત્રણ જે ઠગ હતા, લૂંટારા હતા, સાધુનો વેશ લઈને આવ્યા હતા. ઘરની તિજોરીમાંથી બધા ઘરેણા લીધા, એનું પોટલું બાંધ્યું. હાલો બાપજી. સાધુએ પોટલું પોતાના હાથની અંદર લીધું. દીકરીએ પોતાના બંને નેત્રો બંધ કર્યા અને ભગવાનનું નામ લેતા લેતા એ ત્રણ લૂંટારાઓની પાછળ છે ચાલી ગઈ. એક કૂવો આવ્યો. કૂવાની પાળ ઉપર આ દીકરીને ઊભી રાખી અને એ ત્રણ સાધુએ એ દીકરીને જ્યાં ધક્કો માર્યો ત્યારે ભગવાનનું નામ લેતી લેતી આ દીકરીને કૂવાની અંદર પણ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થયા. સાહેબ, એ શ્રદ્ધા હોવી જરૂરી છે સાહેબ, એ વિશ્વાસ હોવો જરૂરી છે, એ ભક્તિ હોવી જરૂરી છે. આપણે એમ નથી કહેતા કે આપણે ભગવાનને આપણે કોઈ પણ જાતનો પ્રેમ નથી કરતા, ભક્તિ નથી કરતા, પણ ભગવાન ઉપરનો આપણો જે પ્રેમ છે ને એ ઘી જેવો છે. ઉનાળા અને શિયાળાની અંદર ઘીની સ્થિતિ સાવ અલગ અલગ હોય. શિયાળામાં થીજી ગયેલું ઘી હોય અને ઉનાળાની અંદર પીગળેલું ઘી હોય. આપણા જીવનની અંદર વારંવાર પ્રશ્નો જ્યારે સર્જાય, મુસીબતો આવે એટલે આપણે ભગવાનનું યજન છે એ કરવા લાગીએ, ભગવાનનું પૂજન છે કરવા લાગીએ, ત્યારે આપણો પ્રેમ છે ઈશ્વર પ્રત્યેનો એ ઉનાળાના ઘી જેવો છે. એટલે ભગવાન આપણને દયા કરે અને કંઈક સારી સંપત્તિ આપે, સારી સંતતિ આપે એટલે ભગવાન તરફનો જે દ્વાર છે, દરવાજો છે આપણો બંધ થઈ જાય, ભક્તિ કરતા આપણે ઓછી થઈ જાય, એટલે ત્યારે આપણો પ્રેમ છે એ શિયાળાના થીજી ગયેલા ઘી જેવો થાય. શિયાળાની અંદર થીજી ગયેલું જે ઘી છે એને જો આપણે પીગાળવું હોય તો એને આગ આપવી પડે, અગ્નિની અંદર તપાવવું પડે અને એને કારણે એ પીગળે. દુઃખમાં ડરવું નહીં અને હિંમત ના હારવી, હળવેથી જીવનની હોળી હંકારવી, પછી શિવજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં.
મહાભારતના રણ મેદાનની અંદર જ્યારે અર્જુનના મનની અંદર વિષાદ ઉત્પન્ન થયો કે આ તો મારા સગા સંબંધીઓ છે, આની સામે હું કેમ લડું? હું જ્યાં જ્યાં પાણી માંગતો ત્યાં મને દૂધ હાજર કર્યું. આ સગા સંબંધીઓની સામે મારી પાસે કેમ લડાય? ત્યારે કૃષ્ણએ માત્ર એક જ વાત કીધી હતી કે હે પાર્થ, હે અર્જુન, તે તારું સમગ્ર જીવન જે મારા ચરણ કમલની અંદર સમર્પિત કર્યું હોય તો પછી મારા ઉપર શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ. અને એ જ શ્રદ્ધાના વિશ્વાસના રણકારે શ્રીમદ ભગવદ ગીતા આપણી પાસે આવી છે.